હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કાસ્ટિંગની અંદર ગેટિંગ રેશિયો, બરાબર છે, અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ, પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું. અને એમાં ખાસ કરીને સોલિડિફિકેશન ટાઈમનું ઇક્વેશન, કોલિનોસ પ્રિન્સિપલ, અને સોલિડિફિકેશન ટાઈમના ઇક્વેશનમાં જે વી બાય એ આવે છે, તો સ્ટાન્ડર્ડ શેપ્સ જે છે એના માટે વી બાય એના ઇક્વેશન્સ આપણે જોયા હતા. બરાબર, 5 શેપ માટે આપણે વી બાય એના ઇક્વેશન આપણે જોયા હતા. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર, કારણ કે એના પરથી ક્વેશ્ચન જે પૂછાતા હોય છે, ન્યુમેરિકલ ક્વેશ્ચન જે ખાસ પૂછાતા હોય છે. આજના આ લેક્ચરમાં આપણે રાઇઝરની ડિઝાઇન જોવાના છે, બરાબર. તો મેં તમને સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે રાઇઝર એટલે તમે એવું અત્યારે અઝ્યુમ કરી લો, વિઝ્યુલાઇઝ કરો કે રાઇઝર એક આપણો ડબ્બો છે કે જેની અંદર આપણે મોલ્ટન મેટલ ભરેલું છે, બરાબર. અને ત્યારબાદ આપણે ગેટિંગ સિસ્ટમ જ્યારે જોઈ હતી, ગેટિંગ એલિમેન્ટ્સ આપણે જ્યારે જોયા હતા, ત્યારે રાઇઝરની મેં તમને પોઝિશન એટ ધ ટોપ ઓફ ધી કેવિટી મેં તમને બતાવી હતી કે કેવિટીની ઉપર આપણે રાઇઝર મૂકીએ છીએ, બરાબર. તો રાઇઝરનું મેઇન કામ જે છે શું છે, તો એ આપણે જોયું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર કે શ્રિંકેજ જે છે ત્રણ લેવલ પર થાય છે. એક લિક્વિડ શ્રિંકેજ સૌથી પહેલા થાય છે, પછી એ થી બી જે આપણે ગ્રાફ જોયો હતો, એ થી બી જે છે લિક્વિડ શ્રિંકેજ, બી થી સી સોલિડિફિકેશન શ્રિંકેજ, અને સી થી ડી જે એમાં હતો એ શું હતું આપણું સોલિડ શ્રિંકેજ. તો સૌથી પહેલા જે લિક્વિડ શ્રિંકેજ અને ત્યારબાદનું સોલિડિફિકેશન શ્રિંકેજ જે થાય છે કે જે દરમિયાન આપણું જે પ્રોડક્ટ છે, આપણું જે કાસ્ટિંગ છે એનું શ્રિંકેજ થાય છે, એનું વોલ્યુમ ડિક્રીઝ થાય છે. તો એ વોલ્યુમ ડિક્રીઝ થાય ત્યારે જે લિક્વિડ મેટલ જે છે એ પોર કરવાનું કામ કોણ કરે છે? રાઇઝર કરે છે. તો આપણું સોલિડ શ્રિંકેજ અને લિક્વિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજને કમ્પેન્સેટ કરવાનું કામ એ કોણ કરે છે? રાઇઝર કરે છે. કેવી રીતે કરે છે? મોલ્ટન મેટલ જે છે એડ કરીને, બરાબર. સો રાઇઝરની ડિઝાઇનમાં ફર્સ્ટ ઓફ ઓલ રાઇઝર છે શું? તો રાઇઝર ઇઝ યુઝ ટુ પ્રોવાઇડ ધ મોલ્ટન મેટલ. રાઇઝરનું કામ મોલ્ટન મેટલ પ્રોવાઇડ કરવાનું છે. ક્યારે? કે જ્યારે લિક્વિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજ થશે ત્યારે, બરાબર, ટુ કમ્પેન્સેટ ધ લિક્વિડ એન્ડ સોલિડિફિકેશન શ્રિંકેજ ઓફ ધ કાસ્ટિંગ. I hope you people are getting my point, right? So solidification time of the riser આ પણ આપણે જોયું હતું કે રાઇઝરનો જે સોલિડિફિકેશન ટાઈમ છે અને આપણા કાસ્ટિંગનો જે સોલિડિફિકેશન ટાઈમ છે, તો એમાં રાઇઝરનો સોલિડિફિકેશન ટાઈમ જે છે વધારે હોવો જોઈએ. કારણ કે જો કાસ્ટિંગ પહેલા જ આપણું રાઇઝર સોલિડિફાઈ થઈ જશે તો એ મોલ્ટન મેટલ જે છે અંદર એડ કરી શકશે નહીં. એટલા માટે સોલિડિફિકેશન ટાઈમ ઓફ ધ રાઇઝર શુડ બી મોર ધેન ધ સોલિડિફિકેશન ટાઈમ ઓફ ધ કાસ્ટિંગ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે સોલિડિફિકેશન ટાઈમ ટીએસ, જે કોલિનોસ પ્રિન્સિપલ પ્રમાણે ટીએસ ઇઝ પ્રપોઝનલ ટુ શું છે? વી બાય એ હોલ સ્ક્વેર. ટીએસ ઇઝ પ્રપોઝનલ ટુ વી બાય એ હોલ સ્ક્વેર. જેમાં એરિયા મેં ખાસ કીધું હતું, તમે ભૂલ ના કરતા, અહીંયા ક્રોસ સેક્શન એરિયા નથી, આ સરફેસ એરિયા છે, બરાબર છે. તો જો રાઇઝરનો સોલિડિફિકેશન ટાઈમ વધારે હોવો જોઈએ તો એનો મતલબ એવો થયો કે વી બાય એ ની વેલ્યુ પણ વધારે હોવી જોઈએ. એનો મતલબ એ થયો કે વી બાય એ ની વેલ્યુ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો ઇન ધ ડિઝાઇન ઓફ ધી રાઇઝરની ડિઝાઇનમાં આપણે કુલિંગ કેરેક્ટરિસ્ટિકને કન્સિડર કરીએ છીએ. કઈ કેરેક્ટરિસ્ટિકને કન્સિડર કરીએ છીએ? કુલિંગ કેરેક્ટરિસ્ટિક. તો આ કુલિંગ કેરેક્ટરિસ્ટિક શું છે? તો કુલિંગ કેરેક્ટરિસ્ટિક્સને આપણે આનો ઊંધો રેશિયો લઈએ છીએ એ બાય વી. તો જો વી બાય એ ની વેલ્યુ મેક્સિમમ હોવી જોઈએ તો આ એ બાય વી ની વેલ્યુ જે છે કેવી હોવી જોઈએ? મિનિમમ હોવી જોઈએ. એ બાય વી ની વેલ્યુ કેવી હોવી જોઈએ? મિનિમમ હોવી જોઈએ, રાઈટ. પણ અહીંયા આપણે આનો અર્થ બે રીતે કાઢીશું. એક એ જે છે આપણો સરફેસ એરિયા અને વી જે છે વોલ્યુમ ઓફ ધ કાસ્ટિંગ થશે, બરાબર છે. પણ બીજું જે છે અહીંયા વી જે છે એ આપણે અમાઉન્ટ ઓફ ધ હીટ અવેલેબલ, ટોટલ આપણી હીટ જે છે કેટલી અવેલેબલ છે, અને એ જે છે અમાઉન્ટ ઓફ ધ હીટ ટ્રાન્સફર, કેટલી હીટ ટ્રાન્સફર થઈ છે, બરાબર. તો આ વી અને એ ને આપણે બે જે છે એ મેનરમાં લઈશું. એક આપણે હીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈશું અને બીજું આપણે વોલ્યુમ અને એરિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. ખ્યાલ આવે છે? બરાબર છે. હવે સમજો, ફોર મિનિમમ કુલિંગ કેરેક્ટરિસ્ટિક, જો મારે આની વેલ્યુ મિનિમમ જોઈએ તો એનો મતલબ શું થયો? મારે સરફેસ એરિયા મિનિમમ જોઈએ, બરાબર છે. તો ફોર મિનિમમ કુલિંગ કેરેક્ટરિસ્ટિક સરફેસ એરિયા ઓફ ધ રાઇઝર શુડ બી મિનિમમ. અમોંગ ધ સ્ટાન્ડર્ડ શેપ્સ, આપણી પાસે જે આપણે 5 સ્ટાન્ડર્ડ શેપ જોયા હતા, કયા જોયા હતા? ક્યુબ જોયો હતો, સ્ફિયર જોયો હતો, સ્લેબ જોયો હતો, ઇલિપ્ટિકલ શેપ જોયો હતો, અને ચોથો શેપ કયો જોયો હતો આપણે? ક્યુબ હતો, સ્ફિયર હતો બીજો, બરાબર છે. એટલે આપણે જે 5 સ્ટાન્ડર્ડ શેપ્સ જોયા હતા એમાંથી સ્ફિયર જે છે, અથવા તો આપણી પાસે જેટલા બી શેપ્સ આપણે કન્સિડર કરી લઈએ, એ બધા જ શેપમાંથી આપણે ઓછામાં ઓછો સરફેસ એરિયા જો આપણે જોઈએ જ્યોમેટ્રિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ હંમેશા કોનો હોય છે? સ્ફિયરનો આવે છે. તો અમોંગ ધ સ્ટાન્ડર્ડ શેપ્સ સરફેસ એરિયા ઓફ ધ સ્ફિયર ઇઝ મિનિમમ.
surface area of the sphere is minimum, so ideal shape of the riser is sphere. હા, ત્રીજો જે ચોથો શેપ હતો આપણો સિલિન્ડર હતો, બરાબર છે, બરાબર. ચોથો શેપ આપણો કયો હતો? સિલિન્ડર. તો પહેલા આપણે જોયું હતું કયું? ક્યુબ, પછી સ્ફિયર, પછી સિલિન્ડર, પછી આપણે જોયું હતું સ્લેબ, અને પછી પાંચમો શેપ જોયો તો આપણો ઇલિપ્ટિકલ. તો આ પાંચ શેપમાંથી જે મિનિમમ એરિયા જે છે સ્ફિયરનો છે, અને આ પાંચ સિવાય બી જેટલા બી આપણી પાસે 3D શેપ્સ અવેલેબલ છે એમાંથી મિનિમમ સરફેસ એરિયા કોનો આવે? સ્ફિયરનો આવે. સો આઈડિયલ શેપ ઓફ ધ રાઇઝર ઇઝ સ્ફિયર. આ પણ ઘણીવાર પૂછાતું હોય છે. જેમ આઈડિયલ શેપ ઓફ ધી સ્ક્રૂ કેવો છે? પેરાબોલિક છે. આઈડિયલ શેપ ઓફ ધી સ્ક્રૂ પેરાબોલિક છે, પણ મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે મેન્યુફેક્ચરિંગ ડિફિકલ્ટીના કારણે આપણે કેવું લઈએ છીએ? આપણે ટેપર્ડ સિલિન્ડર શેપ આપણે સ્ક્રૂનો લઈએ છીએ. એમ આ પણ તમારે યાદ રાખવાનું છે કે આઈડિયલ શેપ ઓફ ધ રાઇઝર એ કેવો છે? સ્ફિયર છે. પણ સ્ફિયરના બે પ્રોબ્લેમ આવે છે. સ્ફિયરના બે પ્રોબ્લેમ આવે છે. પહેલું, મેન્યુફેક્ચરિંગ ડિફિકલ્ટી, સ્ફિયર દર વખતે બનાવવાનું, એ તો પ્રોબ્લેમ છે. બીજી ડિફિકલ્ટી એ છે કે સ્ફિયર જો તમારા કેવિટીની ટોપ ઉપર હશે, સ્ફિયર ફોર એક્ઝામ્પલ અહીંયા આ તમારી કેવિટી છે સમજી લો, બરાબર છે, અને અહીંયા જો આપણે આ સ્ફિયર મૂકીએ ઉપર, આ રાઇઝર જો શેપ છે જેમ આપણે સ્ફિયર લઈએ, તો અહીંયા જુઓ તમે, અહીંયા એક પોઈન્ટ કોન્ટેક્ટ આવશે. જો આ સ્ફિયર જે છે એ જે તમારી કેવિટી ઉપર હશે, તમારી મોલ્ડ કેવિટી, તો એની ઉપર કયા જો પોઈન્ટ કોન્ટેક્ટ હશે, અને આ પોઈન્ટ કોન્ટેક્ટમાંથી જે છે એ તમારી મોલ્ટન મેટલ જે એન્ટર થશે એ બહુ સ્લો રેટ ઉપર એન્ટર થશે. એ બહુ સ્લો રેટ ઉપર એન્ટર થશે, અને બની શકે કે એન્ટર થતા થતા જે સોલિડિફાય પણ થઈ શકે. એન્ટર થતા થતા જે સોલિડિફાય થઈ શકે. તો આ ડિફિકલ્ટી, આ જે પ્રોબ્લેમ છે એના કારણે આપણે એકચ્યુઅલીમાં સ્ફિયર જે છે એ આપણે શેપ રાઇઝરનો શેપ તરીકે લેતા નથી. આપણે સિલિન્ડર જે છે એ એઝ અ શેપ ઓફ ધ રાઇઝર આપણે લઈએ છીએ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. તો અહીંયા આપણે ખાસ આ તો યાદ રાખવાનું છે કે આઈડિયલ શેપ ઓફ ધ રાઇઝર ઇઝ સ્ફિયર, બટ ઇન ધ સિલિન્ડ્રિકલ રાઇઝર, સોરી અહીંયા સિલિન્ડ્રિકલ નહીં આવે, અહીંયા ભૂલ છે, આ સ્ફેરિકલ આવશે. ઇન ધ સ્ફેરિકલ રાઇઝર, ટાઈપિંગ મિસ્ટેક છે. ઇન ધ સ્ફેરિકલ રાઇઝર ધેર આર મેન્યુફેક્ચરિંગ ડિફિકલ્ટી. સ્ફેરિકલ જે છે એ સ્ફિયર બનાવવામાં દર વખતે આપણને મેન્યુફેક્ચરિંગ એક્ઝેક્ટ સ્ફિયર બનાવવામાં ડિફિકલ્ટી તો આવવાની જ છે. એન્ડ ઓલ્સો ધેર ઇઝ અ પોઈન્ટ કોન્ટેક્ટ બિટવીન ધ સ્ફેરિકલ રાઇઝર એન્ડ કાસ્ટિંગ. કાસ્ટિંગ છે અને સ્ફેરિકલ રાઇઝર મેં તમને હમણાં જ બતાવ્યું, તો ત્યાં પોઈન્ટ કોન્ટેક્ટ હશે. સો ધ અમાઉન્ટ ઓફ ધ મોલ્ટન મેટલ વિચ ટ્રાન્સફર ફ્રોમ ધ રાઇઝર ટુ ધ કાસ્ટિંગ ઇઝ લો. જે મોલ્ટન મેટલ એનો ડિસ્ચાર્જ જે થતો હશે કેવો છે? ઓછો હશે. સો ઇન એકચ્યુઅલ પ્રેક્ટિસ સ્ફેરિકલ રાઇઝર ઇઝ નોટ યુઝડ વાઇડલી. તેથી આપણે એના કારણે જ આપણે આ જે સ્ફેરિકલ રાઇઝરને આપણે એકચ્યુઅલીમાં યુઝ કરતા નથી. તો કોને યુઝ કરીએ છીએ? જનરલી સિલિન્ડર ઇઝ કન્સિડર્ડ એઝ ધ શેપ ઓફ ધ રાઇઝર. આપણે રાઇઝરના શેપ તરીકે કોને લઈએ? સિલિન્ડરને લઈએ છીએ. સ્ફિયર ઇઝ નોટ યુઝ એઝ ધ શેપ ઓફ ધ રાઇઝર. સ્ફિયરને આપણે રાઇઝરના શેપ જે છે એના તરીકે આપણે યુઝ કરતા નથી. આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ રાઇઝર. રાઇઝરના ટાઈપ જે છે બે છે. એક છે સાઇડ રાઇઝર અને એક છે ટોપ રાઇઝર. એક છે સાઇડ રાઇઝર અને એક છે ટોપ રાઇઝર. તો ટોપ રાઇઝર તો આપણે જોયું જ છે કે જે અત્યાર સુધી આપણે વાત કરી હતી. સાઇડ રાઇઝર જે છે આ રીતે પણ તમે રાઇઝર અહીંયા મૂકી શકો, બરાબર છે. તો સાઇડ રાઇઝરમાં તમે આ રીતે રાઇઝર સાઇડમાં આવશે. તો અહીંયા આપણો સરફેસ એરિયા જે છે સાઇડ રાઇઝરનો શું થશે? તો અહીંયા ટોપ એરિયા સર્ક્યુલર છે, બોટમ એરિયા સર્ક્યુલર છે. તો એનો સરફેસ એરિયા થશે 2 ટાઈમ્સ π/4 d². ઉપરનો π/4 d², નીચેનો સરફેસ એરિયા π/4 d². આ ઉપર અને નીચે છે શું? સિલિન્ડર છે ને. તો સિલિન્ડરનો સર્ક્યુલર એરિયા જે છે એ π/4 d² ઉપર અને નીચેનો, એટલે 2 ટાઈમ્સ થઈ જશે π/4 d². અને આ જે એનો જે સ્ફેરિકલ, એનો જે સરફેસ એરિયા જે સિલિન્ડ્રિકલ એરિયા જે છે એ શું થશે? πd × h પ્લસ πdh, બરાબર છે. આપણે ઇક્વેશનમાં બી જોયેલું છે 2 ટાઈમ્સ π/4 d² પ્લસ πdh. તો આ જે આનો શું થયો? આપણો સરફેસ એરિયા થયો. જ્યારે ટોપ રાઇઝરની અંદર જે એનો સરફેસ એરિયા થશે એ ખાલી એક જ સર્કલ આવશે. નીચે અહીંયા સર્કલ નથી, અહીંયા નીચે સર્કલ નથી. તો અહીંયા શું થશે? 2 ટાઈમ્સ π/4 d² ની જગ્યાએ અહીંયા ખાલી π/4 d² પ્લસ πdh થશે. આમાં ડિફરન્સ એ આવશે. તો આપણે જે છે કુલિંગ કેરેક્ટરિસ્ટિક મિનિમમ હોવી જોઈએ. તો a/v ની વેલ્યુ મિનિમમ હોવી જોઈએ. તો a/v ની વેલ્યુ જો મિનિમમ હોવી જોઈએ તો સરફેસ એરિયા મિનિમમ હોવો જોઈએ. તો આ બંનેમાંથી મિનિમમ સરફેસ એરિયા ટોપ રાઇઝરનો છે. એટલા માટે આપણે ટોપ રાઇઝર જે છે એ જનરલી યુઝ કરીએ છીએ આપણી ગેટિંગ એલિમેન્ટ્સમાં, બરાબર છે. તો ટોપ રાઇઝર ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ, મોર ઇફેક્ટિવ એઝ કમ્પેર્ડ ટુ ધી સાઇડ રાઇઝર બીકોઝ ઓફ ધી લેસ સરફેસ એરિયા. ટોપ રાઇઝરનો જે સરફેસ એરિયા જે છે એ સાઇડ રાઇઝર કરતા કેવો છે? ઓછો. અને એટલા માટે જ આપણે ટોપ રાઇઝર જે સાઇડ રાઇઝર કરતા વધારે ઇફેક્ટિવ છે. એને જે આનો સોલિડિફિકેશન ટાઈમ જે છે ટોપ રાઇઝરનો એ સાઇડ રાઇઝરના સોલિડિફિકેશન ટાઈમ કરતા કેવો હશે? વધારે હશે. ખ્યાલ આવે છે? કારણ કે અહીંયા શું થઈ ગયું? તમારો v/a ની વેલ્યુ હવે શું થઈ ગઈ? વધી ગઈ. એરિયા મિનિમમ થઈ ગયો તો v/a ની વેલ્યુ વધી ગઈ. તો હવે તમારો સોલિડિફિકેશન ટાઈમ પણ શું થઈ ગયો? વધી ગયો. આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે, બરાબર છે. તો આમાંથી પણ MCQ પૂછાઈ શકે છે.
નેક્સ્ટ આપણે જઈએ condition for minimum surface area and maximum solidification time in the cylindrical riser. આ બંને રાઇઝર જે છે મારે હવે આ બે રાઇઝરને ડિઝાઇન કરવા છે, સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝર. તો આ સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝરને ડિઝાઇન કરવા માટે મારે જોઈશે એની હાઇટ અને ડાયામીટર. સિલિન્ડર જે છે એનું ડિઝાઇન મારે કરવા માટે શું જોઈએ? એક એની હાઇટ જોઈએ અને એક એનો ડાયામીટર જોઈએ. પણ આ હાઇટ અને ડાયામીટર હું કેટલો રાખું કે જેથી મને સરફેસ એરિયા જે છે સિલિન્ડરનો મિનિમમ મળે અને એના લીધે મને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ મળશે. તો મારે અહીંયા શું જોઈએ છે? સરફેસ એરિયા જે છે એ મિનિમમ જોઈએ છે. અને જો સરફેસ એરિયા મને મિનિમમ મળશે તો આ સોલિડિફિકેશન ટાઈમ મને કેટલો મળશે? મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ મને મળશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કશન કરીએ ફોર ધી સાઇડ રાઇઝર. બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કશન શેના માટે કરીશું? સાઇડ રાઇઝર માટે. હવે સાઇડ રાઇઝરના સરફેસ એરિયાનું ઇક્વેશન આપણે હમણાં જોયું, 2 ટાઈમ્સ π/4d² પ્લસ πdh. હવે મારે અહીંયા આ એરિયા જે છે સરફેસ એરિયા એ મારે મિનિમમ જોઈએ છે. તો મેથ્સ ફરીથી આપણે મેથ્સ ઉપર જઈશું, મેક્સિમમ મિનિમમ. તો આપણે એરિયા જે છે એ મિનિમમ જોઈએ છે. તો આ એરિયા કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો આ એરિયા જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? ડાયામીટર ઉપર અને હાઇટ ઉપર. સિલિન્ડરના ડાયામીટર અને હાઇટ ઉપર. પણ મેક્સિમમ મિનિમમમાં આપણી પાસે એકચ્યુઅલીમાં એવું છે કે જ્યારે એક્સ જે છે એ ફક્ત એક જ વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ હોય, વાય ઉપર, અથવા તો વાય જે છે એક્સ ઉપર. આપણે આ રીતે જોઈએ છે કે if y is a function of x, if y is a function of x, તો જો મારે y ની મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ જોઈતી હોય તો મારે શું કરવું પડે? dy/dx is equals to 0 લઈ લઈશ. dy/dx is equals to 0 લઈ લઈશ તો મને શું મળશે? આ x જે છે એની મિનિમમ વેલ્યુ મળશે. અને એ મિનિમમ વેલ્યુને મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ મળશે, બે વેલ્યુ મળશે. અને એની વેલ્યુને હું આ y માં મૂકીશ તો મને આ y ની મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળશે. બરાબર છે. તો મેઇન વસ્તુ શું છે અહીંયા? મેઇન વસ્તુ આપણે શું યાદ રાખવાની છે કે અહીંયા તમારું જે વેરિયેબલ જે છે એક જ વેરિયેબલ હોવું જોઈએ. તમારું ફંક્શન જે છે એ એક જ વેરિયેબલ ઉપર અહીંયા ડિપેન્ડન્ટ છે. પણ અહીંયા આ જે એરિયા જે છે એ હાઇટ અને ડાયામીટર બે વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે. તો મારે શું કરવું પડશે? આ હાઇટ જે છે એને મારે કન્વર્ટ કરવું પડશે ડાયામીટરના ફોર્મમાં અથવા તો વોલ્યુમના ફોર્મમાં. બરાબર છે. તો આ હાઇટ જે છે એને મારા ડાયામીટરના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે હું શું કરીશ? વોલ્યુમનો યુઝ કરીશ. કે વોલ્યુમ જે છે સિલિન્ડરનો એ શું આવશે? π/4d²h. સિલિન્ડરનો વોલ્યુમનું ઇક્વેશન શું છે? π/4d²h. તો આના ઉપરથી જો હું h ને કરતા બનાવતો શું થશે? 4v/πd². આના પરથી જો હું h ને કરતા બનાવું, આ 4 જે છે સામે v ની જોડે જતું રહેશે અને આ πd² નીચે આવી જશે તો આવી જશે 4v/πd². અને આ h ની વેલ્યુ જે છે હું અહીંયા મૂકી દઈશ તો આખું ઇક્વેશન d ના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, ક્યાંય પણ h રહેશે નહીં. તો મેં શું કર્યું અહીંયા? a ઇઝ ઇક્વલ્સ ટુ આ 2 ટાઈમ્સ π/4d². તો આ 2 કેન્સલ થઈને અહીંયા શું કીધું? π/2d² થઈ ગયું પ્લસ πd ઇન્ટુ h ની જગ્યાએ મેં આ મૂકી દીધું 4v/πd². આ h ની જગ્યાએ મેં હવે શું મૂકી દીધું? આ 4v/πd². તો અહીંયા π કેન્સલ થઈ ગયું, d એક કેન્સલ થઈ ગયો તો એક જ d અહીંયા બાકી રહ્યો. તો મને આ એરિયાનું ઇક્વેશન જે હવે મળ્યું છે ડાયામીટરના ફોર્મમાં શું મળ્યું છે? πd²/2 પ્લસ 4v/d. અહીંયા વોલ્યુમ જે છે એ શું રહેશે? આપણો કોન્સ્ટન્ટ રહેશે. બરાબર છે. વોલ્યુમ જે છે આપણો વેરિયેબલ નથી. અહીંયા ડાયામીટર જ એક જ આપણો વેરિયેબલ રહેશે. તો હવે અહીંયા ફંક્શન જે છે મારું થઈ ગયું કે y જે છે એ x નું ફંક્શન. તો અહીંયા એરિયા જે છે કોનું ફંક્શન થઈ ગયું? ડાયામીટરનું. તો હવે મારે શું કરવું પડશે? આ એરિયા જે છે એનું ડાયામીટરથી ડિફરન્શિએશન ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈ લઈશ તો મને એની વેલ્યુ મળશે ડાયામીટરની. તો મને શેની વેલ્યુ મળશે? ડાયામીટરની વેલ્યુ મળશે. બરાબર છે. તો હવે હું શું કરું છું કે આ dA/dd ઇઝ ઇક્વલ્સ ટુ 0. એમાં d જે છે ડિફરન્શિએશનનો છે અને અહીંયા d જે છે ડાયામીટરનો છે. એટલે અહીંયા મેં ઇન્વર્ટેડ કોમામાં d લખ્યું છે કે આ બે d માં ડિફરન્સ છે. બરાબર છે. dy/dx તો આ ડિફરન્શિએશનનો d છે અને આ બીજો d જે કયો છે? આ ડાયામીટરનો d છે. ડાયામીટરના d ને મેં શું કર્યું છે? ઇન્વર્ટેડ કોમામાં મેં લખ્યું છે કે જેથી તમને ખ્યાલ આવે. હવે આનું જો હું ડિફરન્શિએશન કરીશ તો આ શું આવશે? d² નું 2πd. બરાબર છે. તો આ 2 જે છે આગળ જશે તો 2 × πd/2 પ્લસ આ d જે ઉપર આવશે તો d ઇન્વર્સ થઈ જશે અને એની એક ઘાત આગળ આવશે તો -1 થશે અને એની એક ઘાત ઓછી જશે તો -1 -1 -2 એટલે નીચે જશે તો આ d² થઈ જશે. ફરીથી d જે છે એને હું આ રીતે લખી શકું 4v(d⁻⁻1). આ જે મારું સ્ટેપ છે 4v/d. તો આ d ને ઉપર લાવીશ તો d -1 થઈ જશે. હવે આનું ડિફરન્શિએશન કરીશ તો આ એક ઘાત જે છે -1 આગળ આવી જશે 4v અને આ d ની એક ઘાત ઓછી થશે તો -1 માંથી -1 થશે. તો આનો આન્સર શું આવશે? -4v(d⁻²). અને -2 ને જો હું નીચે લઈ જાઉં તો શું હશે? -4v/d². -4v/d². તો આ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. આ જ વસ્તુ મેં અહીંયા ડાયરેક્ટ લખેલી છે કે અહીંયા -1 4v/d² ઇઝ ઇક્વલ્સ ટુ 0 મેં લઈ લીધું કારણ કે dA/dt મારે શું લેવાનું છે? 0. તો આ 2 ટાઈમ્સ πd/2
પ્લસ 4v માઇનસ 1 ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો હવે આ માઇનસ વાળું ટર્મ જે છે એને હું સામે જવા દઈશ. આ પાઈ ડી, આ 2 અહીંયા કટ થઈ ગયો, અહીંયાથી આ 2 જે છે શું થઈ જશે, કટ થઈ જશે. તો અહીંયા રહેશે ખાલી પાઈ ડી. તો આ પાઈ ડી માઇનસ 4v અપોન ડી સ્ક્વેર બરાબર 0. તો આને સામે જવા દો તો પ્લસ થઈ જશે. તો પાઈ ડી બરાબર 4v અપોન ડી સ્ક્વેર બરાબર છે. તો અહીંયા v જે છે આના પરથી મને v શું મળશે, આ d ઉપર જતું રહેશે ડી સ્ક્વેર, તો d ક્યુબ થઈ જશે, d ઇન્ટુ ડી સ્ક્વેર ડી ક્યુબ. તો પાઈ ડી ક્યુબ અપોન 4 મળશે, પાઈ ડી ક્યુબ અપોન 4 મળશે. પણ v જે છે વોલ્યુમ, એનું એકચ્યુઅલ ઇક્વેશન શું છે, પાઈ બાય 4 ડી સ્ક્વેર છે ને. વોલ્યુમનું એકચ્યુઅલ ઇક્વેશન શું છે, પાઈ બાય 4 ડી સ્ક્વેર. તો પાઈ બાય 4 ડી સ્ક્વેર સાથે મને આ જે ઇક્વેશન જે મળ્યું એને હું સરખાઈશ, તો એના પરથી મને આ ડાયામીટરની વેલ્યુ જે છે હાઈટ જેટલી મળે છે. કારણ કે આ પાઈ કેન્સલ થઈ જશે, 4 કેન્સલ થઈ જશે, ડી ક્યુબ જે છે આ ડી સ્ક્વેરની સાથે એક ડી ક્યુબ જે છે કેન્સલ, ખાલી એક જ ડી રહેશે. તો આના પરથી મને ડાયામીટર ઇઝ ઇક્વલ્સ ટુ હાઈટ મળે છે. તો જો મારે સાઇડ રાઇઝરમાં મિનિમમ એરિયા જો મારે રાખવો હોય તો મારે ડાયામીટરની વેલ્યુ જે છે હાઈટ જેટલી જ રાખવી જોઈએ. તો મને આ સરફેસ એરિયા મને કેવો મળશે, મિનિમમ મળશે, અને મારો સોલિડિફિકેશન ટાઈમ સાઇડ રાઇઝરમાં મેક્સિમમ મળશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. જો ડિપ્લોમા વાળાને ડિફરન્શિએશનમાં ખબર ના પડી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારે યાદ આ રાખવાનું છે કે સાઇડ રાઇઝરમાં મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ માટેની કન્ડિશન શું છે કે ડાયામીટર અને હાઈટની વેલ્યુ તમારે સેમ રાખવાની છે. ડાયામીટર અને હાઈટની વેલ્યુ સેમ રાખવાની છે. હવે a બાય v ની આપણે કેલ્ક્યુલેશન કરીએ કે a બાય v ઓફ ધી સિલિન્ડર સાઇડ રાઇઝરની બરાબર છે. તો એ શું આવશે, સરફેસ એરિયા છે સાઇડ રાઇઝરમાં 2 બાય પાઈ બાય 4 ડી સ્ક્વેર પ્લસ પાઈ ડી એચ, અને એનો વોલ્યુમ છે પાઈ બાય 4 ડી સ્ક્વેર એચ. હવે હું શું કરીશ, કેમ મેં આ લીધું છે, તો અહીંયા ડાયામીટર ઇઝ ઇક્વલ્સ ટુ હાઈટ મારે લેવાનું છે. અહીંયા મારે શું લેવાનું છે, ડાયામીટર ઇઝ ઇક્વલ્સ ટુ હાઈટ લઈશ. તો અહીંયા શું થશે જુઓ, આ 2 આની જોડે કેન્સલ થઈ જશે, તો 2 2 4, તો આ પાઈ બાય 2 ડી સ્ક્વેર થઈ જશે, પ્લસ આ પાઈ ડી એચ છે, આ એચ બરાબર ડી મૂકી દો તો પાઈ ડી ઇન્ટુ ડી એટલે પાઈ ડી સ્ક્વેર અહીંયા થઈ જશે. એટલે કઈ ખબર પડે છે કે નહીં, અહીંયા 2 જે છે એ કેન્સલ થઈ ગયું તો પાઈ બાય 2 થઈ ગયું, તો પાઈ બાય 2 ડી સ્ક્વેર, અને અહીંયા ડી ઇન્ટુ હાઈટ, તો એચ બરાબર મેં અહીંયા ડી મૂકી દીધું, ડી ઇન્ટુ ડી ડી સ્ક્વેર થઈ જશે. તો એટલે મેં અહીંયા લખ્યું છે પ્લસ પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ એચ. તો એચ બરાબર ડી મૂકી દીધું, શું થઈ જશે, ડી ક્યુબ થઈ જશે, ડી સ્ક્વેર ઇન્ટુ ડી ડી ક્યુબ, તો પાઈ બાય 4 ડી ક્યુબ થઈ જશે. તો અહીંયાથી જુઓ આ પાઈ જે છે બધામાંથી કેન્સલ થઈ જશે, ડી સ્ક્વેર જે છે એ બી કેન્સલ થઈ જશે, અહીંયા એક જ ખાલી ડી રહેશે ડી ક્યુબમાંથી બરાબર છે. તો હવે મારું ઇક્વેશન શું રહ્યું, અહીંયા પાઈ જતો રહ્યો, ડી સ્ક્વેર જતો, અહીંયાથી 1/2 ખાલી બાકી રહ્યું, અહીંયા પાઈ અને ડી સ્ક્વેર બંને કેન્સલ થઈ ગયા તો પ્લસ 1 રહ્યું, એના ડિવાઇડેડ બાય અહીંયા શું રહ્યું, ડી બાય 4 રહ્યું બરાબર છે. તો આ 1/2 પ્લસ 1 એટલે શું આવશે, આ 2 પ્લસ 1 3/2 ડિવાઇડેડ બાય ડી બાય 4. તો આ 2 2 4 થઈ જશે, તો અહીંયા શું આવશે, આ 3, અને આ 2 1/2 એટલે અહીંયા 2 ઉપર જતો 3 ઇન્ટુ 2 6 થઈ જશે, તો 6 અપોન ડી આન્સર આવે છે. તો સાઇડ રાઇઝર માટે a બાય v નો રેશિયો જે છે, a બાય v નો રેશિયો એ શું આવે છે, 6/d. અને આપણે સિલિન્ડર જે છે બરાબર છે, આપણે બે જોયું હતું, એક આપણે a બાય v બાય એનું જે ઇક્વેશન જે છે એ આપણે પહેલા સ્લેબ નહીં, પહેલા આપણે ક્યુબ માટે જોયું હતું, અને ક્યુબની સાઇડ લેન્થ આપણે a લીધી હતી, તો એમાં v બાય ની વેલ્યુ a બાય 6 આવતી હતી બરાબર છે. પછી આપણે સ્ફિયર લીધું હતું, તો સ્ફિયર માટે v બાય ની વેલ્યુ d બાય 6 આવતી હતી. તો એ જ વસ્તુ અહીંયા સિલિન્ડર માટે પણ v બાય ની વેલ્યુ જુઓ d બાય 6 જ આવે છે. તો જો તમારું a બાય v નો રેશિયો 6/d હશે, એનું તો આપણે a બાય v લીધું છે તો 6/d થઈ ગયું બરાબર છે. તો સિલિન્ડરની અંદર, હવે સિલિન્ડરમાં d બાય 6 હતું, સ્ફિયર ખાસ ધ્યાનમાં રાખજો, પેલું સ્ફિયરમાં 6/d હતું, a બાય v નો રેશિયો હતો, v બાય નો રેશિયો d બાય 6 એમાં હતું, સિલિન્ડરમાં હતું, સ્ફિયરમાં હતું. પણ હવે અહીંયા આપણે મિનિમમ સરફેસ એરિયા જો આપણે રાખીશું ક્યારે, કે જ્યારે h બરાબર હું d લઈશ તો ત્યારે મને આ v બાય નો રેશિયો સિલિન્ડરમાં પણ કેવો મળે છે, d બાય 6 જ મળશે. તો ત્યારે મને આ જે સિલિન્ડરનો જે v બાય a ની વેલ્યુ જે છે એ પણ મને d બાય 6 મળશે. ક્યારે મળશે, કે જ્યારે સિલિન્ડરનો હાઈટ અને ડાયામીટર બંને સેમ રાખીશ સાઇડ રાઇઝરમાં ત્યારે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. તો તમારે આ બધામાંથી બે જ વસ્તુ યાદ રાખવાની છે, એક કે સાઇડ રાઇઝરમાં હાઈટ અને ડાયામીટર સેમ રાખવાના છે, અને બીજી વસ્તુ કે એમાં a બાય v નો રેશિયો 6/d આવશે. તો આના ઉપરથી તમને ક્વેશ્ચન જે છે પૂછી શકે છે કે મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ માટેની સાઇડ રાઇઝર માટેની કન્ડિશન શું છે, તો તમને કાં તો h/d આપેલું હશે, કાં તો a બાય v નો રેશિયો 6/d હોવો જોઈએ આપેલું હશે. તો આ બેમાંથી જે પણ ઓપ્શન આપેલો હોય એ ઓપ્શન આપણો સાચો આવશે. હવે આપણે જોઈએ ટોપ રાઇઝર માટે. ટોપ રાઇઝર માટે આ જે મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમની કન્ડિશન શું આવે છે, તો ટોપ રાઇઝરમાં શું થાય, ચેન્જ થાય છે સરફેસ એરિયા. પહેલામાં 2 ટાઈમ્સ પાઈ બાય 4 ડી સ્ક્વેર હતો, અહીંયા ખાલી પાઈ બાય 4 ડી સ્ક્વેર પ્લસ પાઈ ડી એચ થઈ ગયું બરાબર છે. તો સેમ એ જ રીતે અહીંયા હાઈટ જે છે બરાબર છે, એને હું ડાયામીટરના ફોર્મમાં કન્વર્ટ કરું વોલ્યુમનો યુઝ કરીને, તો અહીંયા h બરાબર 4v અપોન પાઈ ડી સ્ક્વેર મૂકીને અહીંયા મને આ એરિયાનું ઇક્વેશન મળશે બરાબર છે. પેલામાં પાઈ ડી સ્ક્વેર બાય 2 મળતું હતું, જો આમાં ડિફરન્સ શું છે,
અહીંયા જે મને મળતું હતું પાઈ ડી સ્ક્વેર બાય 2 પ્લસ 4v બાય ડી છે, અહીંયા પાઈ ડી સ્ક્વેર બાય 4 મળે છે, આ 4v બાય ડી તો સેમ જ છે. અહીંયા બાય 2 આવતું હતું પેલામાં, અહીંયા બાય 4 આવે છે. તો એના લીધે અહીંયા શું ફરક પડે છે? સેમ એ જ રીતે આ ડીએ બાય ડીડી બરાબર 0 લઈને હું આનું ડિફરન્શિએશન આખું કરીશ તો અહીંયા મને હાઇટની વેલ્યુ જે છે એ ડાયામીટર કરતા અડધી મળે છે. અહીંયા મને આ હાઇટની વેલ્યુ જે છે ડાયામીટર કરતા અડધી મળે છે. અહીંયા ડિફરન્શિએશન તો એ જ રીતે કરેલું છે સેમ, ડીએ બાય ડીડી ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈને જ આ બધું જે છે એ મેં કેલ્ક્યુલેટ કરેલું છે. બરાબર છે. તો ફરીથી હું આ બધું એક્સપ્લેન નથી કરતો, સિમ્પલ ડિફરન્શિએશન છે, બરાબર છે. અને આપણે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આ બધું તમારી આ તમને ખ્યાલ આવે એટલા માટે મેં એકવાર તમને સમજાવ્યું કે આવે છે કેવી રીતે. બરાબર છે. તો અહીંયા ખાલી તમારે આ રિઝલ્ટ યાદ રાખવાનું છે કે અહીંયા હાઇટ જે છે તમારી સિલિન્ડરની ટોપ રાઇઝરમાં હાઇટ એ ડાયામીટર કરતા અડધી લેવાની છે. ડાયામીટર કરતા અડધી લેવાની છે તો તમને મિનિમમ સરફેસ એરિયા મળશે અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ તમને મળશે. અને અહીંયા a બાય b નો રેશિયો છે શું આવે છે? તો અહીંયા પણ સેમ, પેલામાં h બરાબર d લઈ લીધું, અહીંયા જ્યાં h છે ત્યાં d બાય 2 લીધું છે, અહીંયા h છે ત્યાં શું લીધું હતું? d બાય 2 લઈ લીધું છે. તો એના પરથી મને અહીંયા a બાય b નો રેશિયો તો 6 બાય d જ મળે છે. તો સાઇડ રાઇઝર હોય કે ટોપ રાઇઝર હોય બંનેમાં સરફેસ એરિયા અપોન વોલ્યુમનો રેશિયો તો 6 બાય d જ મળે છે. ડિફરન્સ એમાં છે કે હાઇટ જે છે એ ડાયામીટર જેટલી તમારે સાઇડ રાઇઝરમાં લેવાની છે અને હાઇટ જે છે એ ડાયામીટર કરતા અડધી તમારે ટોપ રાઇઝરમાં લેવાની છે. આ કન્ડિશન એના માટે છે મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન. અને આપણે સિલિન્ડરની જ વાત કરીએ છીએ. આપણો ટોપિક જે હતો એ સિલિન્ડર માટે જ હતો. અહીંયા જે આપણો ટોપિક જે હતો એ સિલિન્ડર માટે જ હતો. અહીંયા જુઓ, ઇન ધ સિલિન્ડ્રિકલ રાઇઝર અહીંયા મેં ચોખ્ખું લખેલું છે કે કન્ડિશન ફોર ધ મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ ઇન ધ સિલિન્ડ્રિકલ રાઇઝર. આ સિલિન્ડ્રિકલ રાઇઝર માટે જ આપણે વાત કરીએ છીએ. કેમ સિલિન્ડ્રિકલ રાઇઝરનો યુઝ કરીએ છીએ મેં પહેલા તમને સમજાવ્યું. સ્ફેરિકલનો કેમ આપણે યુઝ નથી કરતા અને સિલિન્ડ્રિકલનો કેમ યુઝ કરીએ છીએ. અને સિલિન્ડ્રિકલનો યુઝ કરીએ છીએ તો એમાં મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ ક્યારે મળશે એ સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝરમાં એની ડિઝાઇન માટેની કન્ડિશન બી મેં તમને પ્રૂવ કરીને બતાવી દીધી. તમારા રિઝલ્ટ છે જે યાદ રાખવાના છે, રિઝલ્ટ ડાયરેક્ટ તમને પૂછી શકે છે. તમારે આ યાદ રાખવાનું છે. મેં તમને ફાઇનલી એક ટેબલ બનાવીને આપી દીધું છે કે સાઇડ રાઇઝરમાં હાઇટ બરાબર ડાયામીટર હશે અને a બાય b નો રેશિયો 6 બાય d હશે તો તમને મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ મળશે. અને ટોપ રાઇઝરમાં હાઇટ જે છે ડાયામીટર કરતા અડધી હશે અને a બાય b નો રેશિયો 6 બાય d હશે તો તમને મિનિમમ સરફેસ એરિયા અને મેક્સિમમ સોલિડિફિકેશન ટાઈમ સિલિન્ડ્રિકલ રાઇઝરમાં તમને મળશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. હવે આપણે બીજું એક ઇમ્પોર્ટન્ટ રાઇઝર છે, બ્લાઇન્ડ રાઇઝર. ઇમ્પોર્ટન્ટ રાઇઝર છે બ્લાઇન્ડ રાઇઝર. તો બ્લાઇન્ડ રાઇઝરમાં ફરક શું છે? બ્લાઇન્ડ એટલે શું આપણે બધાને ખબર છે, જેને દેખાતું ના હોય. તો અહીંયા આપણે જેટલા બી રાઇઝર જોયા, બરાબર છે, કયા રાઇઝર આપણે જોયા? સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝર, બરાબર છે. તો સાઇડ રાઇઝરમાં બી શું હતું? આપણે એ રાઇઝર જે એટમોસ્ફિયર સાથે કોન્ટેક્ટમાં હતું, બરાબર છે. આ બંને જે રાઇઝર આપણે જોયા, સાઇડ રાઇઝર જે છે એ પણ આ એટમોસ્ફિયરની સાથે કોન્ટેક્ટમાં છે અને આ ટોપ રાઇઝર છે એ પણ આ એટમોસ્ફિયરિક સાથે કોન્ટેક્ટમાં છે. પણ બ્લાઇન્ડ રાઇઝરમાં આપણે શું કરી દીધું છે? બ્લાઇન્ડ રાઇઝરમાં આખું રાઇઝર જે છે એ મોલ્ડિંગ બોક્સની અંદર જ છે. આ મોલ્ડિંગ સેન્ડ એની ઉપર છે. આ એટમોસ્ફિયરિક એરની સાથે આ રાઇઝર કોન્ટેક્ટમાં નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આ કેવિટી લીધી છે અને કેવિટીની ઉપર મેં અહીંયા ટોપ રાઇઝર બતાવ્યું છે. પણ ટોપ રાઇઝર જે અહીંયા ઉપર નથી, મોલ્ડિંગ બોક્સની ઉપર નથી. અહીંયા ટોપ રાઇઝર ક્યાં છે? મોલ્ડિંગ બોક્સની અંદર છે, એની ઉપર પણ મોલ્ડિંગ સેન્ડ છે. તો બ્લાઇન્ડ રાઇઝર એટલે એવું રાઇઝર કે જે એટમોસ્ફિયરિક એર સાથે એની જે સરફેસ છે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના હોય, બરાબર છે. એના લીધે શું થશે કે પેલામાં કન્વેક્શન હીટ ટ્રાન્સફરના લીધે હીટ લોસ થતું હતું, બરાબર છે. એનો સોલિડિફિકેશન ટાઈમ જે આપણને ઓછો મળતો હતો. અહીંયા કન્ડક્શન થશે, કન્ડક્શન હીટ ટ્રાન્સફર થશે અને એના લીધે એનો સોલિડિફિકેશન ટાઈમ જે આપણને વધારે મળશે, બરાબર છે. તો ઇટ ઇઝ એન ઇન્ટરનલ રાઇઝર. આ રાઇઝર કેવું છે? ઇન્ટરનલ છે, મોલ્ડિંગ બોક્સની અંદર છે. ધેટ ડઝ નોટ એક્સટેન્ડ ટુ ધ આઉટર સરફેસ ઓફ ધી મોલ્ડ, કે જે મોલ્ડની સરફેસથી બહાર જતું નથી. ડ્યુ ટુ નો એટમોસ્ફેરિક એર કોન્ટેક્ટ ફ્રોમ આઈધર સાઇડ, આની કોઈ પણ સાઇડમાંથી એટમોસ્ફેરિક એર સાથે કોન્ટેક્ટમાં નથી, તો સોલિડિફિકેશન ઓફ ધી બ્લાઇન્ડ રાઇઝર ઇઝ સ્લો. આનું સોલિડિફિકેશન કેવું થશે? ધીમું ધીમું થશે અને આપણને ટાઈમ જે છે કેવો મળશે? વધારે મળશે. ઓનલી કન્ડક્શન હીટ ટ્રાન્સફર અહીંયા થશે, સો ઇટ ઇઝ મોર ઇફેક્ટિવ. તો આપણા સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝર કરતા બ્લાઇન્ડ રાઇઝર જે છે એ વધારે ઇફેક્ટિવ છે, કારણ કે એનો સોલિડિફિકેશન ટાઈમ કેવો છે? વધારે મળે છે. કેમ વધારે મળે છે? કારણ કે અહીંયા જે છે મોલ્ડિંગ સેન્ડમાંથી કન્ડક્શન હીટ ટ્રાન્સફર થશે, જ્યારે સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝરમાં કન્વેક્શન હીટ ટ્રાન્સફર થતું હતું. અને કન્વેક્શન હીટ ટ્રાન્સફર રેટ જે છે એ કન્ડક્શન હીટ ટ્રાન્સફર રેટ કરતા કેવું હશે? વધારે હશે, બરાબર છે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ, બરાબર છે. કે બ્લાઇન્ડ રાઇઝર જે છે એ શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એક ઇમ્પોર્ટન્ટ આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે, મેથડ ટુ ઇન્ક્રીઝ ધી પરફોર્મન્સ ઓફ ધી રાઇઝર. આ રાઇઝરનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું એટલે શું? તો એનો સોલિડિફિકેશન ટાઈમ વધારવો. રાઇઝરનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું એટલે શું? તો રાઇઝરનો સોલિડિફિકેશન ટાઈમ મારે શું કરવો છે? વધારવો છે. તો એના માટે કઈ કઈ મેથડ છે? તો હમણાં જ મેં વાત કરી કે બ્લાઇન્ડ રાઇઝરનો યુઝ કરો તો એક મેથડ છે
અહીંયા જુઓ લખેલું છે પ્રોવાઇડિંગ ધી બ્લાઇન્ડ રાઇઝર. બ્લાઇન્ડ રાઇઝરનો યુઝ કરશો તો પણ રાઇઝરનું પરફોર્મન્સ શું થશે? ઇન્ક્રીઝ થશે. બીજી વસ્તુ પણ આપણે ડિસ્કસ કરેલી છે કે આપણે ઓપ્ટિમમ ડિઝાઇન કન્ડિશનને યુઝ કરો, બરાબર, કે તમે સાઇડ રાઇઝરનો યુઝ કરો તો h બરાબર d રાખો અને ટોપ રાઇઝરનો યુઝ કરો તો h બરાબર d/2 રાખો. તો ચોથો પોઈન્ટ એ જ છે કે યુઝ ધ ઓપ્ટિમમ કન્ડિશન ઇન ધ રાઇઝર ડિઝાઇન. રાઇઝરની ડિઝાઇનમાં તમે ઓપ્ટિમમ કન્ડિશનનો યુઝ કરો. તો આ બે તો પોઈન્ટ છે કે જે આપણે જોઈ લીધા છે કે જે શું કરે છે? રાઇઝરનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરે છે. પણ એના સિવાયના બીજા બે પોઈન્ટ છે શું છે? બાય પ્રોવાઇડિંગ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઓન ધ સરફેસ ઓફ ધી રાઇઝર. જે રાઇઝર જે છે એની સરફેસ ઉપર તમે શું કરો? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ લગાવી દો કે જેથી શું થશે? એની થર્મલ કન્ડક્ટિવિટી, આ વચ્ચે ઇન્સ્યુલેટર આવી ગયું એના લીધે તેનો હીટ ટ્રાન્સફર એ શું થશે? ડિક્રીઝ થઈ જશે અથવા તો મિનિમાઇઝ થઈ જશે, લો થઈ જશે, બરાબર છે. તો હીટ ટ્રાન્સફર લોસીસ ઓફ ધ લિક્વિડ મેટલ ફ્રોમ ધ રાઇઝર કેન બી મિનિમાઇઝ. તો આ આપણે ઇન્સ્યુલેટેડ મટીરિયલ જે છે એ રાઇઝરની સરફેસ ઉપર આપણે લગાવી દે, સાઇડ રાઇઝર હોય કે ટોપ રાઇઝર હોય, ગમે તે રાઇઝર હોય, તો એના સરફેસ ઉપર તમે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ લગાવી દેવાના કારણે એનું જે હીટ ટ્રાન્સફર લોસ છે શું થશે? હવે મિનિમાઇઝ થઈ જશે. તો આપણી પાસે ત્રીજો રસ્તો આ છે. કયો ત્રીજો રસ્તો છે? સૌથી પહેલા તો તમે બ્લાઇન્ડ રાઇઝરનો યુઝ કરો. બીજું કે તમે રાઇઝરની ડિઝાઇનમાં ઓપ્ટિમમ કન્ડિશનનો યુઝ કરો. ત્રીજું કે તમે એના સરફેસ ઉપર શું કરો? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ લગાવી દો. અને ચોથો રસ્તો શું છે? બાય પ્રોવાઇડિંગ ધ એક્ઝોથર્મિક મટીરિયલ ઓન ધ સરફેસ ઓફ ધી રાઇઝર. આ રાઇઝરના સરફેસ ઉપર એક્ઝોથર્મિક મટીરિયલ તમે લગાવી દો તો આ એક્ઝોથર્મિક મટીરિયલ શું કરશે? એ પોતે આ મોલ્ટન મેટલને હીટ આપશે અને હીટ આપીને મોલ્ટન મેટલને મોલ્ટન સ્ટેટમાં જ રાખશે. એક્ઝોથર્મિક મટીરિયલ પોતે એવું મટીરિયલ છે કે જે પોતે શું કરે છે? હીટ પ્રોડ્યુસ કરે છે. અને હીટ પ્રોડ્યુસ થવાના કારણે આ જે તમારું મોલ્ટન મેટલ રાઇઝરની અંદર જે કેવું રહેશે? મોલ્ટન કન્ડિશનમાં જ રહેશે. એ લિક્વિડનું લિક્વિડ જ એને મેન્ટેન રાખશે, બરાબર છે. તો ડ્યુ ટુ એક્ઝોથર્મિક રિએક્શન થવાના કારણે હીટ વિલ બી પ્રોડ્યુસ. હીટ પ્રોડ્યુસ થશે એન્ડ ધીસ વિલ બી સપ્લાય ટુ ધ લિક્વિડ મેટલ ઇન ધ રાઇઝર. અને રાઇઝરમાં રહેલા લિક્વિડ મેટલને આ હીટ આપણે સપ્લાય થશે એન્ડ સોલિડિફિકેશન ટાઈમ ઓફ ધ લિક્વિડ મેટલ કેન બી ઇન્ક્રીઝ. તો આ રીતે પણ તમે સોલિડિફિકેશન ટાઈમ જે છે એને ઇન્ક્રીઝ કરી શકો છો. તો અહીંયા મેં ટોટલ 4 વે તમને બતાવ્યા કે જેનાથી તમે સોલિડિફિકેશન ટાઈમ શું કરી શકશો? વધારી શકશો રાઇઝરનો. સૌથી પહેલા તો તમે બ્લાઇન્ડ રાઇઝરનો યુઝ કરો. બીજો રસ્તો શું છે? કે તમે ઓપ્ટિમમ ડિઝાઇન કન્ડિશન રાઇઝરને યુઝ કરો. ત્રીજો રસ્તો છે કે તમે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે એ રાઇઝરની સરફેસ ઉપર લગાવી દો. અને ચોથું જે છે એ તમે રાઇઝરની સરફેસ ઉપર એક્ઝોથર્મિક મટીરિયલ લગાવી દો. તો આ 4 રીતે તમે રાઇઝરનું પરફોર્મન્સ એટલે કે એનો સોલિડિફિકેશન ટાઈમ જે છે તમે શું કરી શકો છો? મેક્સિમાઇઝ કરી શકો છો. આઈ હોપ કે આમાં તમને ખબર પડી હશે, બરાબર છે. હવે આપણે એક બીજો ટોપિક ડિસ્કસ કરવાનો છે જે પોઝિશન ઓફ ધી રાઇઝર. ઘણી વખત આની ઉપરથી ક્વેશ્ચન પૂછાતા હોય છે રાઇઝરની પોઝિશનના બેઝ ઉપર. તો બહુ ઇઝી છે, આમાં કંઈ છે નહીં. ફર્સ્ટ લઈએ ફોર યુનિફોર્મ થિકનેસ. આમાં અમુક ક્રાઇટેરિયા છે કે તમારા કાસ્ટિંગ જે છે, તમારી કેવિટી જે છે એ કેવી છે, બરાબર છે, એની યુનિફોર્મ થિકનેસ છે. તો જો તમારી કેવિટીની થિકનેસ યુનિફોર્મ એટલે એક સરખી હશે, થિકનેસમાં અથવા હાઇટમાં વેરિએશન નથી, તો ત્યાં રાઇઝરને તમે સેન્ટર ઉપર મૂકી શકો છો, બરાબર છે. તો ફોર યુનિફોર્મ થિકનેસ એન્ડ સિમ્પલ શેપ ઓફ ધ કાસ્ટિંગ. અહીંયા ટોપ વ્યૂ બતાવે છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને અહીંયા કહી દઉં, આ શું છે? આ ટોપ વ્યૂ છે. ઘણા બધાને લાગે સાહેબ આ તો વચ્ચે મૂકી દીધું છે, એક્ઝેક્ટ સેન્ટરમાં રાઇઝર મૂક્યું છે. સેન્ટરમાં નથી મૂક્યું, આ ટોપ વ્યૂ છે. તો ટોપ ઉપરથી આનો ફ્રન્ટ વ્યૂ જ્યારે તમે જોશો, બરાબર છે, આજે તમને ટોપ વ્યૂ બતાવે છે, આનો ફ્રન્ટ વ્યૂ તો તમે જોશો તો તમને પેલો ટોપ રાઇઝર વાળો ફ્રન્ટ વ્યૂ દેખાશે, બરાબર છે. આપણે એક્ઝેક્ટ એને સેન્ટરમાં મૂકીએ છીએ, બરાબર. અત્યાર સુધી આપણે જે ટોપ રાઇઝર જે જોયું આ રીતનું જોયું છે ને, આ ટોપ રાઇઝર, આનો ફ્રન્ટ વ્યૂ છે, બરાબર. તો આ જે એકચ્યુઅલી છે ક્યાં? તો આના ટોપમાંથી જોઈશું તો આપણે એક્ઝેક્ટ એને સેન્ટરમાં મૂક્યું છે. આ રાઇઝરને અહીંયા આપણે એક્ઝેક્ટ સેન્ટરમાં મૂક્યું છે. કેમ સેન્ટરમાં મૂક્યું છે? તો અહીંયા જુઓ, તમારી જે કેવિટી અથવા તમારું કાસ્ટિંગ જે છે એની થિકનેસ જે છે, આ થિકનેસ જે છે એ કેવું છે? સેમ છે. આમાં કોઈ વેરિએશન છે નહીં, બરાબર. યુનિફોર્મ થિકનેસ છે. અહીંયા જેટલી હાઇટ છે એ જ હાઇટ બધી જગ્યાએ છે, બરાબર. તો અહીંયા જેટલી થિકનેસ છે એટલી જ થિકનેસ થ્રુઆઉટ આ મટીરિયલની છે. તો એટલા માટે આવા જે રાઇઝર જે છે એમાં આપણે રાઇઝરની પોઝિશનિંગ ક્યાં કરીશું? એક્ઝેક્ટ એના સેન્ટર ઉપર કરીશું. એટલા માટે મેં અહીંયા ટોપ વ્યૂ બતાવ્યો છે અને એક્ઝેક્ટ સેન્ટરમાં આ રાઇઝર આપણું મૂકેલું છે અને એની અંદર આ રેડ કલરની મેં મોલ્ટન મેટલ બતાવી છે. તો ફોર યુનિફોર્મ થિકનેસ એન્ડ સિમ્પલ શેપ ઓફ ધી કાસ્ટિંગ વન રાઇઝર વિલ બી સફિશિયન્ટ. એક જ રાઇઝર જોશે ટુ કમ્પેન્સેટ ધ શ્રિંકેજ. જે શ્રિંકેજ થાય છે એને કમ્પેન્સેટ કરવા માટે. એન્ડ ઇટ વિલ બી પ્રોવાઇડેડ ઓન ધી ટોપ સરફેસ ઓફ ધ કેવિટી એટ ધ સેન્ટર. તો કેવિટીની ટોપ સરફેસ ઉપર સેન્ટર ઉપર આપણે આ રાઇઝરનું પોઝિશનિંગ કરીએ છીએ. એટલા માટે આપણે અહીંયા જોઈએ છે પોઝિશન ઓફ ધી રાઇઝર. આ રાઇઝરને મૂકવાનો ક્યાં? આ અહીંયા આ ખૂણામાં મૂકવું, આ ખૂણામાં મૂકવું, ક્યાં મૂકવું? તો ડિપેન્ડ કરે છે એની થિકનેસ ઉપર. જો યુનિફોર્મ એક સરખી થિકનેસ હશે થ્રુઆઉટ તો આપણે એ રાઇઝરને ક્યાં મૂકીશું? એક્ઝેક્ટ કેવિટીના સેન્ટરમાં મૂકીશું. બીજું જે છે એ ફોર નોન યુનિફોર્મ થિકનેસ હોય તો, બરાબર છે, થિકનેસ ચેન્જ થતી હોય તો પછી મારે ક્યાં મૂકવાનું? તો અહીંયા આપણે એનું પણ એક્ઝામ્પલ લીધું છે. અહીંયા ટોપ વ્યૂ નથી બતાવ્યો, અહીંયા મેં ફ્રન્ટ વ્યૂ બતાવ્યો છે, બરાબર છે. કે જો તમારું મટીરિયલ આવી રીતનું છે, તમારો શેપ આવો છે કે અહીંયા થિકનેસ વધારે છે, અહીંયા થિકનેસ ઓછી છે, તો તમે ક્યાં મૂકશો? જ્યાં થિકનેસ વધારે છે ત્યાં તમારે રાઇઝરને મૂકવાનું છે,
બરાબર છે. તો ફોર નોન યુનિફોર્મ થિકનેસ ઓફ ધી કાસ્ટિંગ રાઇઝર વિલ બી પ્રોવાઇડેડ ક્લોઝ ટુ ધી હાયર થિકનેસ ઓફ ધ કાસ્ટિંગ. જ્યાં કાસ્ટિંગની થિકનેસ વધારે છે ત્યાં આપણે રાઇઝરનું પોઝિશનિંગ કરીશું. આઈ હોપ કે તમને આમાં ખબર પડે છે. બરાબર. અને થર્ડ જે આપણે જોવાનું છે એ ફોર મિનિમમ થિકનેસ અને મેક્સિમમ સરફેસ એરિયા. એટલે કે કોઈ આવી પ્લેટ છે તો આપણી પ્લેટ હોય તો એનો શું હોય, સરફેસ એરિયા છે એનો મેક્સિમમ હોય અને એની થિકનેસ કેવી હોય, મિનિમમ હોય. એટલા માટે મેં લખ્યું છે કે ફોર મિનિમમ થિકનેસ એન્ડ મેક્સિમમ સરફેસ એરિયા. તો આવું જો કોઈ કાસ્ટિંગ પ્રોડક્ટ તમારે પ્રોડ્યુસ કરવાની હોય પ્લેટ જેવી, તો ત્યાં તમારે એક રાઇઝરથી નહીં ચાલે, એક કરતાં વધારે રાઇઝર તમારે મૂકવા પડશે. હવે એક કરતાં વધારે રાઇઝર મૂકશો તો ક્યાં મૂકવાના, કેટલા ડિસ્ટન્સે મૂકવાના? તો જુઓ, તમારે એન્ડથી જે પ્લેટ જે છે અથવા તો તમારું મટીરિયલ જે છે એના એન્ડથી 4.5 ટાઈમ્સ થિકનેસ, આ ટી જે છે શું છે, આની થિકનેસ છે. આજે તમારી પ્લેટ અથવા તો જે મટીરિયલ જેની થિકનેસ છે એ 4.5 ટાઈમ્સ ટી જેટલા ડિસ્ટન્સ ઉપર તમારે પહેલું રાઇઝર મૂકવાનું અને એના પછીનું બીજું રાઇઝર જે છે તો બે રાઇઝર વચ્ચેની જે જગ્યા છે એ તમારે 4 ટાઈમ્સ ટી જેટલી રાખવાની. થિકનેસ તમે 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો એટલી તમારે રાખવાની. તો આ ક્વેશ્ચન ખાસ પૂછાતા હોય છે. બરાબર છે કે જો આપણે મલ્ટિપલ રાઇઝરનો યુઝ કરીએ તો એને તમારા જે કેવીટી જે છે એના એન્ડથી 4.5 ટાઈમ્સ થિકનેસ જેટલા ડિસ્ટન્સે મૂકવાનું અને બે રાઇઝર વચ્ચેનું ડિસ્ટન્સ આપણે કેટલું રાખીએ છીએ, 4 ટાઈમ્સ થિકનેસ જેટલું આપણે રાખીએ છીએ. રાઈટ. તો ફોર કાસ્ટિંગ વિથ મિનિમમ થિકનેસ એન્ડ મેક્સિમમ સરફેસ એરિયા, જ્યાં મિનિમમ થિકનેસ અને મેક્સિમમ સરફેસ એરિયાનું કાસ્ટિંગ કરવાનું હોય તો ડ્યુ ટુ ફાસ્ટ રેટ ઓફ ધ શ્રિંકેજ ઓફ ધ મટીરિયલ, ઓબ્વિયસલી કે આનું શું થશે, કુલિંગ બી એકદમ ફાસ્ટ થશે ને, કારણ કે થિકનેસ ઓછી છે અને સરફેસ એરિયા વધારે છે. બરાબર છે. તો એનું ફાસ્ટ કુલિંગ થશે. ફાસ્ટ કુલિંગ થવાના કારણે શ્રિંકેજ પણ ફાસ્ટ થશે. બરાબર છે. સો વન રાઇઝર ઇઝ નોટ સફિશિયન્ટ. એટલા માટે અહીંયા એક રાઇઝર સફિશિયન્ટ નહીં થાય ટુ કમ્પેન્સેટ ધ શ્રિંકેજ ઓફ ધી મટીરિયલ. તો ઇન ધીસ કેસ મોર નંબર ઓફ રાઇઝર્સ આર રિક્વાયર્ડ. તો આપણે એક કરતાં વધારે રાઇઝર્સની અહીંયા જરૂર પડશે. પોઝિશન ઓફ ધી ફર્સ્ટ રાઇઝર ફ્રોમ ધ સરફેસ ઓફ ધ મોલ્ડ ઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ 4.5 થિકનેસ. બરાબર છે. તો મેં હમણાં જ વાત કરી કે તમારું જે ફર્સ્ટ રાઇઝર જે છે એને સરફેસ જે છે તમારી સાઇડ સરફેસ જે છે એનાથી તમે 4.5 ટાઈમ્સ થિકનેસ જેટલા ડિસ્ટન્સે પહેલું રાઇઝર મૂકશો અને ડિસ્ટન્સ બિટવીન ધી ટુ રાઇઝર્સ ઇઝ 4 ટાઈમ્સ થિકનેસ અને બે જે રાઇઝર છે એની વચ્ચેનું ડિસ્ટન્સ તમે કેટલું રાખશો, 4 ટાઈમ્સ થિકનેસ જેટલું ડિસ્ટન્સ મેન્ટેન રાખશો. આઈ હોપ કે આ જે પોઝિશન ઓફ ધી રાઇઝરમાં તમને ખ્યાલ આવી હશે. બરાબર છે કે યુનિફોર્મ થિકનેસ હોય તો તમારે રાઇઝરને ક્યાં મૂકવાનું, નોન યુનિફોર્મ થિકનેસ હોય તો રાઇઝરને ક્યાં મૂકવાનું, અને મિનિમમ સરફેસ એરિયા અને મિનિમમ થિકનેસ અને મેક્સિમમ સરફેસ એરિયા હોય તો ત્યાં તમારે રાઇઝરને કેટલા ડિસ્ટન્સ ઉપર મૂકવાનું અને બે રાઇઝર વચ્ચેનું ડિસ્ટન્સ પણ કેટલું રાખવાનું, આ તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ આપણે જઈએ ચિલ્સ એન્ડ પેડિંગ. ચિલ્સ શું છે અને પેડિંગ શું છે. બરાબર. અને આ બી પૂછાતું હોય છે કે ડાયરેક્શનલ સોલિડિફિકેશન અને યુનિફોર્મ કુલિંગ એના માટે આપણે ચિલ્સ અને પેડિંગ્સનો યુઝ કરીએ છીએ. તો ચિલ્સ અને પેડિંગ્સ છે શું? તો ફોર એક્ઝામ્પલ કે મારું કાસ્ટિંગ આ રીતનું છે, મારો કાસ્ટિંગના શેપમાં આવી રીતે કોઈ કોર્નર આવે છે. હવે જ્યારે આ જે કાસ્ટિંગ જે છે એનું જ્યારે ઠંડુ પડતું હશે ત્યારે અહીંયાથી જે હીટ જે છે અહીંયાથી આ સરફેસ ઉપરથી આ ડાયરેક્શનમાં જતી હશે અને આ સરફેસ ઉપરથી આ ડાયરેક્શનમાં જતી હશે. બરાબર છે. પરિણામે શું થશે કે અહીંયા જે ક્રોસ સેક્શન આગળ જે આ પોઈન્ટ છે ત્યાં જે છે એ જુઓ, ત્યાં શું થશે, તમારું મિનિમમ હીટ ટ્રાન્સફર થતું હશે અથવા તો એનું કુલિંગ જે છે એકદમ સ્લો કુલિંગ થતું હશે. કારણ કે અહીંયા સરફેસ ઉપરથી આ હીટ બહાર આવે છે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ઉપરથી આ ડાયરેક્શનમાં હીટ બહાર આવે છે. તો આ જે ક્રોસ સેક્શન જે છે, બરાબર, આ જે તમારું જ્યાં ક્રોસ સેક્શન ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે ત્યાં તમારું હીટ ટ્રાન્સફર મિનિમમ થતું હશે અને પરિણામે શું થશે, આનું જે કુલિંગ ફાસ્ટ થશે અને આનું કુલિંગ જે છે ધીમું થશે. એટલા માટે આપણે અહીંયા શું કરીએ છીએ, તો અહીંયા હું ચિલ્સ મૂકી દઉં છું, એક મેટાલિક હાઈ સ્ટ્રેન્થ મેટાલિક પ્લેટ મૂકી દઉં છું. તો એ પ્લેટ મૂકવાના કારણે હવે તમારો સરફેસ એરિયા જે આ રીતનું થઈ જશે. તો હવે જુઓ તમારું આનું ડાયરેક્શન જે કઈ રીતની થઈ ગઈ, તો અહીંયાથી આ ડાયરેક્શનમાં થશે વર્ટિકલ અને ઇન્ક્લાઇનથી આ ડાયરેક્શનમાં થશે અને પછી હોરિઝોન્ટલથી આ ડાયરેક્શનમાં થશે. તો અહીંયા તમારે યુનિફોર્મ કુલિંગ તમે કરાવી દીધું અને અહીંયા તમારું ડાયરેક્શનલ તમે આ કુલિંગની ડાયરેક્શન આપી દીધી. બરાબર. તો એને શું કહેવાય છે, ડાયરેક્શનલ સોલિડિફિકેશન. બરાબર. તો એટ ધ મિનિમમ ક્રોસ સેક્શન ઇન ધ મોલ્ડ કેવિટીઝ ટુ મેક્સિમાઇઝ ધ હીટ ટ્રાન્સફર રેટ, મારે હીટ ટ્રાન્સફર રેટને શું કરવો છે, વધારવો છે. એન્ડ ટુ પ્રોવાઇડ યુનિફોર્મ સોલિડિફિકેશન, બધી જગ્યાએ એક સરખું સોલિડિફિકેશન મારે કરાવવું હોય તો મેટાલિક ઓબ્જેક્ટ્સ વિથ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ, આ જે આપણે ચીઝ મૂકીશું એ મેટલનું હશે અને એનો મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હશે. બરાબર છે. કારણ કે આપણે એને હાઈ મોલ્ટન મેટલ પછી જે સોલિડિફિકેશન થાય પછી સોલિડ કન્ડિશનમાં આવશે, બરાબર, ત્યારે આપણે એની ઉપર મૂકવાના છે. તો એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ કેવો હાઈ હોવો જોઈએ એન્ડ હાઈ થર્મલ કન્ડક્ટિવિટી, આ મટીરિયલની થર્મલ કન્ડક્ટિવિટી પણ હાઈ હોવી જોઈએ. બરાબર છે. તો એવા આપણે મટીરિયલનો યુઝ કરીએ છીએ, એવી પ્લેટનો આપણે યુઝ કરીએ છીએ. તો ધીસ ઇઝ નોન એઝ અ ચિલ્સ, કે જેને આપણે ચીલ કહીએ છીએ. તો ચિલ્સ એ શું છે, એ મેટાલિક પ્લેટ છે કે જેની થર્મલ કન્ડક્ટિવિટી હાઈ છે અને એની સ્ટ્રેન્થ પણ હાઈ છે. બરાબર છે. એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ હાઈ છે. બરાબર. બાય પ્રોવાઇડિંગ ધ ચિલ્સ યુનિફોર્મ સોલિડિફિકેશન એન્ડ ડાયરેક્શનલ સોલિડિફિકેશન કેન બી પોસિબલ. તમને આ ક્વેશ્ચન પૂછાય. ચેપલેટ્સ જે છે ખાસ ધ્યાનમાં રાખજો, ચિલ્સ અને ચેપલેટ્સમાં ડિફરન્સ છે. આપણે ચેપલેટ જે છે કોરને સપોર્ટ કરવા માટે થાય છે,
ચેપલેટનો યુઝ જે છે કોરને સપોર્ટ કરવા માટે થાય છે, જ્યારે ચિલ્સનો યુઝ જે છે શેના માટે થાય છે, યુનિફોર્મ સોલિડિફિકેશન અને ડાયરેક્શનલ સોલિડિફિકેશન કરવા માટે યુઝ થાય છે. બરાબર. તો ચિલ્સ અને ચેપલેટ્સમાં ડિફરન્સ છે, એટલા માટે જ આ ક્વેશ્ચન જે છે પૂછાતા હોય છે. તો પછી આ પેડિંગ શું છે, તો મેં તમને અહીંયા મોલ્ડિંગ બોક્સ બતાવ્યું, જ્યારે એનો ટોપ વ્યૂ બતાવ્યો છે. તો મોલ્ડિંગ બોક્સની અંદર જ્યારે આપણું મોલ્ટન મેટલ આપણે રેડીએ છીએ, બરાબર, કેવિટીની અંદર, તો એ કેવિટીના જે કોર્નર્સ છે ત્યાંથી શું છે, તમારી આ મોલ્ડિંગ સેલનું ઇરોઝન થાય છે. તો આ ઇરોઝન ના થાય એના માટે આપણે આ રીતે જે છે આ મેટાલિક ઓબ્જેક્ટ અહીંયા મૂકીએ છીએ કે જેને આપણે પેડિંગ કહીએ છીએ. બરાબર છે. તો એ પણ સેમ વસ્તુ છે કે અહીંયા કોર્નર સેક્શન જે છે એ કોર્નર ઉપર કેવિટીના જે ક્રિટિકલ કોર્નર્સ છે એ કોર્નર્સમાંથી મોલ્ડિંગ સેલનું ઇરોઝન ના થાય એટલા માટે આપણે આ રીતે પેડિંગ્સ મૂકીએ છીએ. બરાબર છે. તો આ પણ શેના માટે છે, આ પણ ઇરોઝન અને ડાયરેક્શનલ સોલિડિફિકેશન અને યુનિફોર્મ સોલિડિફિકેશન માટે જ છે. બરાબર છે. તો એટ ધ ક્રિટિકલ ક્રોસ સેક્શન ઇન ધ મોલ્ડ કેવિટીઝ ટુ મેક્સિમાઇઝ ધ ઇરોઝન, મેક્સિમાઇઝ નહીં આવે, ટુ મિનિમાઇઝ આવશે અહીંયા, ટુ મિનિમાઇઝ ધ ઇરોઝન. મારે ઇરોઝનને મિનિમાઇઝ કરવું છે and to maximize the heat transfer rate. Metallic objects are provided with high thermal conductivity and high melting point material. These are known as a padding. તો આ મેં તમને ટોપ વ્યૂ બતાવ્યો છે. જો હું તમને ફ્રન્ટ વ્યૂ બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, આ તમારું મોલ્ડિંગ બોક્સ છે અને આ તમારી કેવિટી છે. આ તમારી કેવિટી છે. તો આ કેવિટી જે છે, તો આ કેવિટીમાં હું અહીંયા આ રીતે આના કોર્નર્સ જે છે, બરાબર, તો એક્ઝેક્ટ આના કોર્નર ઉપર હું અહીંયા આ રીતે પેડિંગ્સ મૂકી દઈશ. આના કોર્નર ઉપર જ હું અહીંયા પેડિંગ્સ મૂકી દઈશ. હવે ખ્યાલ આવે છે? આ હું તમને ફ્રન્ટ વ્યૂ બતાવું છું. આ જે મેં વ્યૂ ડ્રો કરેલા છે એ કેવા છે, ટોપ વ્યૂ છે. બરાબર. તો આ રીતે હું અહીંયા પેડિંગ મૂકી દઈશ તો આના કોર્નરમાંથી મોલ્ડિંગ સેન્ડ જે છે એનું ઇરોઝન નહીં થાય. આના કોર્નર જે છે એમાંથી આ મોલ્ડિંગ સેન્ડનું ઇરોઝન થશે નહીં. આ કોર્નર્સમાંથી મોલ્ડિંગ સેન્ડનું ઇરોઝન થશે નહીં. તો આ જે ફ્રન્ટ વ્યૂ છે અને અહીંયા જે છે બાકી બધી તમારી મોલ્ડિંગ સેન્ડ હશે. બાકી બધી અહીંયા શું હશે, તમારી આ મોલ્ડિંગ સેન્ડ હશે. બરાબર. આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો અહીંયા લાસ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે બાય પ્રોવાઇડિંગ ધ પેડિંગ ઓર ચિલ્સ, અહીંયા ચેપલેટ્સ નહીં આવે, આ ખોટું છે. ચેપલેટ્સ અહીંયા નહીં આવે, આ મિસ્ટેક છે. બાય પ્રોવાઇડિંગ ધ પેડિંગ્સ ઓર ચિલ્સ યુનિફોર્મ સોલિડિફિકેશન એન્ડ ડાયરેક્શનલ સોલિડિફિકેશન કેન બી પોસિબલ. તો આ તમને ખાસ પૂછાતું હશે. ચેપલેટ જે છે એ યુનિફોર્મ સોલિડિફિકેશન અને ડાયરેક્શનલ સોલિડિફિકેશન માટે નથી. ચેપલેટનો યુઝ જે છે એ કોરને સપોર્ટ કરવા માટે છે, જ્યારે ચિલ્સ અને પેડિંગ જે છે શેના માટે છે, યુનિફોર્મ સોલિડિફિકેશન અને ડાયરેક્શનલ સોલિડિફિકેશન અચીવ કરવા માટે છે. બરાબર છે. તો આપણે આજના લેક્ચરમાં રાઇઝરની ડિઝાઇન જોઈ. બરાબર છે. રાઇઝર જે છે એનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવા માટેના ક્રાઇટેરિયા આપણે જોયા. બરાબર છે. કે રાઇઝરનું પરફોર્મન્સ આપણે કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, બ્લાઇન્ડ રાઇઝર શું છે, સાઇડ રાઇઝર શું છે, ટોપ રાઇઝર શું છે, રાઇઝરની પોઝિશનિંગ આપણે ક્યાં રાખીએ છીએ, અને ચિલ્સ અને પેડિંગ્સ વિશે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાસ્ટિંગ જે છે એની પ્રોસેસીસ જે છે એ આપણે ચાલુ કરવાના છે. કયા કયા ટાઈપના કાસ્ટિંગ છે, ક્લાસિફિકેશન ઓફ ધ કાસ્ટિંગ પહેલા જોઈશું અને ત્યારબાદ વન બાય વન આપણે કાસ્ટિંગ જે છે એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.